ભુવાની માતા શું કરે? અરે જીવન ભુવાની માતાની મસ્કરી. એક નાયકનો દીકરો આવ્યો તો મોતીરામ નાયક ને મોતીરામ નાયકે મસ્કરી કરી માંડવામાં. જીવન ભુવાની માતા વિહોત મેલડીનો માંડવો હતો. નાયક ભવાયો ખેલ કરવા આવ્યો અને બૈરાના લુગડા પહેરીને મેલડીના ભુવાની મસ્કરી કરી હતી કે જીવન ભુવા હું બૈરું છું અને લગ્ન કર્યા 15 વર્ષ થયા પણ મારી માતા દીકરો દેતી નથી. જો તારી માતા સાચી હોય તો ખોળો પાથરો મને દીકરો આપે તો તારી વિવત મેલડી સાચી. તેથી જીવન ભુવાના કાંઠે મેલડી શરૂ થઈ હતી અને એને ઝારનો દાણો હાથમાં લીધો તો કે ભાઈ તું ભાઈ નથી પણ મોતીઓ નાયક આદમી થઈને મારી મસ્કરી કરવા આવ્યો છો. જા હું મેલડી સાચી હોઉં ને અને મારો જીવણીયો જો હાચો ભૂવો હોય ત્યાં તો સાળો કર્યો પણ મેલડી નો કર્યો. હવે તને તારો દીકરો જોઈ છે ને તું બૈના લુગડા પહેરીને આવ્યો છો તો જગતના શોખની માલિકો બાયુ ને તો દીકરા થાય પણ આ મારો ઝારનો દાણો તારા ખોળામાં નાખું અને તારા પેટે જો 9 મહિને આદમીના પેટે દીકરો આપું ને તો માંજે જીવણીયાની મેલડી આપ્યો તમારો. મના ફૂલ રે માંડવાના હે મના ફૂલ રે માંડવાના મના ફૂલ રે માંડવાના રે મના ફૂલ રે માંડવાના. અરે એનો થઈ જાય તારા ઘોર નગારા વાગે ભૂત સાગલ ડાકણ વાગે મેલડી લાજા ઘોર નગારા જોને વાગે ભૂત સાગલ